તો કેશોદ શહેરનો ચર્ચાસ્પદ રેલવે અંડરબ્રિજ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી ગયો છે। નવરાત્રી દરમિયાન ઉતાવળમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલ આ અંડરબ્રિજનું કામ નબળું હોવાની ચર્ચાઓ વચ્ચે મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં હવે તંત્ર પણ હરકતમાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ અંડરબ્રિજના અંદરના ભાગે જાળી નજીક પડેલા ખાડાઓ અને નબળા કામને લઈને પ્રશ્નો ઉઠતા હાલ બ્રિજની એક સાઈડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે। છેલ્લા 3 થી 4 દિવસથી માત્ર જાળી ફિટિંગના નામે કામ ચાલી રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે હકીકતમાં કામની ગતિ અત્યંત ધીમી હોવાનું સ્થાનિકો પણ જણાવી રહ્યા છે। ત્યારે હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સમગ્ર ટ્રાફિક ફક્ત એક જ સાઈડ ઉપરથી પસાર થઈ રહ્યો છે, ત્યારે બંને દિશાથી આવતા 2 વ્હીલર અને નાના વાહનો વચ્ચે વારંવાર જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે સાંજના સમયે અને ટ્રાફિક વધે ત્યારે અકસ્માતનો ભય વધુ વધી જાય છે। સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? જીયુડીસી કે પછી ફોન સુધી ન ઉપાડતા જવાબદાર એન્જિનિયર? સ્થાનિકોમાં ભારે રોષ છે કે 4 વર્ષથી વધુ સમયથી ચાલતા આ કામમાં હજી સુધી ગુણવત્તા અને સુરક્ષાનો અભાવ કેમ જોવા મળી રહ્યો છે? કરોડોના ખર્ચા બાદ પણ લોકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેવી સ્થિતિ ઊભી ન થતાં હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। કેશોદની પ્રજાને આ અંડરબ્રિજ ઉપર એટલી બધી અપેક્ષાઓ અને મોહ હતો, પરંતુ એમની જે ઈચ્છાઓ હતી એવું લાગે છે કે પૂર્ણ નથી થતી। આજે 4 વર્ષ સુધી આ કામ ચાલુ અને આજે પણ જો એમાં મિસ્ટેકો રહેતી હોય તો પ્રજાએ આ ભોગવવાનું જ છે। હાલમાં લગભગ 1 અઠવાડિયું અથવા 10 દિવસથી આ પુલ પરચુરણ કામ માટે રિપેર કરવામાં, હજુ તો ચાલુ થયો અને કેટલા દિવસ થયા, કેટલા મહિના થયા, અને જો એટલા ટાઈમની અંદર રિપેરિંગ ચાલુ રહેતું હોય તો પ્રજાએ શું કરવાનું? ઉપરાંત આજે હમણાં જ ટૂંક સમયમાં 15 જૂનમાં ચોમાસું બેસે ત્યારે પ્રજાની શું હાલત થશે? નમસ્કાર। અત્યારે હાલમાં જે કેશોદ જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામની અંદર જે અંડરબ્રિજ બનેલું છે, જે અંડરબ્રિજને જે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું એને 4 વર્ષ જેવો સમયગાળો થયો। 4 વર્ષ બાદ પણ આજે જે અંડરબ્રિજ બનેલું છે ખરેખર તેને ક્યાંક ને ક્યાંક કંઈ પ્રોબ્લેમ હોય તેવું જણાઈ રહ્યું છે। જે હાલમાં બંધ કરવામાં આવેલું છે, જે નવરાત્રિ પૂર્વે ચાલુ કરવામાં આવેલું હતું અને 6 થી 7 મહિના વચ્ચે જ ફરી પાછું બંધ કરવામાં આવેલું છે અને તેમના કારણો જાણીએ તો અત્યારે હાલમાં જે નવરાત્રિ પછી જે ચાલુ કરવામાં આવેલું હતું તે હું મારા કેમેરામેનને કહીશ કે જે પ્રશ્નો છે કે જાળી છે, જે જાળી પણ બેસી ગયેલી હતી અને તેમાં જે પાણી છે, પાણી જવાનો રસ્તો છે, ત્યાં પણ આ પ્રોબ્લેમને કારણે અત્યારે વાહનોમાં જે અવર જવર કરતા હોય છે તેની સાથે વાહનો ઘણા પણ તૂટવાના અને એક્સિડન્ટો થવાના બનાવ બનતા હોય અને તેને લઈ અને અમે અવારનવાર ન્યૂઝ પ્રસારિત કરેલા હોવા છતાં જે આજે કામગીરી શરૂ કરવામાં આવી છે તેને જોતાં ઉપરથી જે સ્લેબ છે, જે સ્લેબની અંદર પણ જે પાણી પડી રહ્યું છે તેમાં પણ પ્રશ્નો હતા અને એવા બધા પ્રશ્નોને લઈ અને અમે જીયુડીસીના એન્જિનિયર મિસ્ટર ધીરજ રાઠોડને ફોન કરેલો, ટેલિફોનિક ચર્ચા કરેલી કે ભાઈ આવી રીતના આ કામગીરી છે જે તમે પૂર્ણ કરવાની વાત હોય છે તે કેમ નથી કરી શકતા? તેમને લઈ અને તેઓએ જણાવેલું હતું કે અમે થોડાક દિવસમાં કામગીરી પૂર્ણ કરવાના છીએ, પરંતુ 2 દિવસ બાદ જે વાત થયેલી હતી તે પ્રમાણે અત્યારે હાલમાં જે ધીરજ રાઠોડને ફોન કરતા તેઓ દ્વારા કોઈ પણ આનાકાની કરવામાં આવેલી હોય, જેમનું કારણ એ પણ હોઈ શકે કે આ જે ચોમાસું ઉપર આવી રહ્યું છે અને તેને લઈ અને આજે કેશોદની અંદર જે પબ્લિક હેરાન થાય છે તેને કારણે આજે જે ઉપરથી બંધ કરવામાં આવેલું છે અંડરબ્રિજ એક સાઈડ જ ચાલુ રાખવામાં આવેલી છે, તો વહેલી તકે ચાલુ કરવામાં આવે। હમણાં થોડાક દિવસમાં ચોમાસું આવી જશે તો અંડરબ્રિજની અંદર પાણી આવશે, તેને લઈ અને ઘણા જ પ્રશ્નો બાબતે અમે ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ કયા કારણોસર જે નથી આવતા એ પણ એક ચર્ચાનો વિષય છે અને હાલમાં જે ઉપરથી પાણી પડી રહ્યું છે તેવા ઘણા બધા પ્રશ્નો છે જે અત્યારે અંડરબ્રિજની અંદર લોકોને જોવા મળે છે। કેમેરામેન મથુર રાવલિયા સાથે જગદીશ યાદવ, બી ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।